હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો વાગ્યા છે 6:15. આપણે 4:30-5 વાગે બહારથી ઘરે આવ્યા આવીશું, હોટલમાં આવ્યા આવીશું. અને અત્યારે જો પૂતા નથી, ડાયરેક્ટ જ જાય છે દૂધસાગર. તો જો અમે પેકેજ કરાવ્યું છે દૂધસાગર જવા માટે. તો જો બસ અમને લેવા માટે ઊભી રહી ગઈ છે. અમે નહોતા અહીંયા ઊભા, એટલે અમારી વાટે જ ઊભી છે. તો જો સ્પીડમાં આપણે અહીંયા પહોંચી ગયા છીએ. તો જો આપણે બસમાં બેસી ગયા ને પછી તરત હુઈ જ ગયા હતા. અને અત્યારે જો આ ઓલ્ડ ચર્ચ છે જે જોવાનું છે. અહીંયા 10 મિનિટ માટે બસ ઊભી રાખી છે. તો જો ઓલ્ડ ચર્ચ જોવા માટે આપણે કે બહારથી જ જોવાનું છે, અંદર નથી જવાનું. તો જો અહીંયા જોવા માટે જઈએ છીએ. તો જુઓ, અમારી બસમાં છે ને મોસ્ટલી બધા ફોરેનર જ છે. તો જો અત્યારે બધા ઉતરી ગયા છે ને અહીંયા બધા ફોટા ક્લિક કરાવે છે. અમારી તો ઈચ્છા નહોતી, કારણ કે કાલ આખી રાત નથી હોતા, એટલે અમે ત્રણેય અલગ અલગ સીટમાં બેહીને હુઈ જ ગયા છીએ. બાકી ગમે ત્યાં જઈને તો અમે ફોટા પડાવતા હોય, પણ અહીંયા એક કોઈને હોશ નથી. જો બધા ઊંઘમાં જ છે, કોઈને ફોટા નથી પડાવવાનું, કાંઈ નથી કરવું. અમે છે ને કેવું કામકાજ કર્યું છે, આવી મૂર્ખામી ભેરું કામકાજ ન કરાય, કારણ કે આખી રાત ઊંઘ ન થઈ હોય ને એટલે બીજા દિવસે તો ફરવાની રોજ મજા આવે. તો આમ એનર્જી વાળું શરીર નથી, એનર્જી વગરનું છે. તો એ સારું છે કે કાલ રાતે અમે બોનવીટા તો પી લીધું હતું, એટલે બ્રેકફાસ્ટની તો કંઈ ચિંતા નથી. પણ કાંઈ નહીં, હવે થઈ ગયું. તો જો અહીંયા કેટલું મસ્ત, અહીંયા જો સનરાઈઝ જોવા મળી ગયો છે. કાયમી આપણે સનસેટ જ જોતા, આજ સનરાઈઝ જોવા મળી. તો જો સવારે બ્રેકફાસ્ટ માટે છે ને અહીંયા ઊભી રાખી છે બસ, પણ આપણે ખાલી પાણીની બોટલ જોતી હતી, એટલે જો પાણીની બોટલ લેવા આપણે નીચે ઉતરાતા જો અહીંયા બસ ઊભી રાખી છે. બધા નાસ્તો કરે છે અને જો સામે કંઈક આવો વ્યૂ આવે છે ને આપણી બસ છે. તો પાણી લઈ લીધું છે, તરસ લાગી છે, હવાનું પાણી જ નથી પીધું. તો હવે બસમાં જતા રહીએ પાછા. પ્લેસ ઉપર અમે પહોંચી ગયા છીએ. અહીંયાથી છે ને જીપ સફારીમાં અમને લઈ જવાના છે. અને કાંઈ રસ્તામાં હું આવે નહીં કાંઈ ખબર નથી હોતી. જ્યાં નીચે ઉતરવાનું કે ત્યાં નીચે ઉતરી જાય, બાકી અમે ઊંઘમાં જ હોય. ઘણી ખરી ઊંઘ તો થઈ ગઈ છે, આમ ખબર જ ન પડે, એમ થાય ફોન હાથમાંથી પડી નથી ગયો. તો અહીંયા જો બધાના ગ્રુપ પાડી દીધા છે, 7-7 જણાના ગ્રુપ પાડ્યા છે. તો એક ગ્રુપમાં 7 જણા છે, એક જીપમાં બેસશે. તો જોઈ લો, સૌથી પહેલું આપણે કામ અહીંયા આવીને છે નાસ્તો લેવાનું કર્યું છે. જો બધા પોપકોર્ન ને લિટલ હાર્ટ બિસ્કિટ ને અને જો આઈસ્ક્રીમ ને એવું બધું લીધું છે. મારે દેવું આઈસ્ક્રીમ નહોતો ખાવો, એટલે આપણે જો આ પડીકા લઈ લીધા છે ને ઉપર જઈને ખાશું. અને અહીંયાથી ઇન્સ્ટ્રક્શન આપી દીધા છે કે અડધી કલાક જતા થાય, અડધી કલાક આવતા થાય, અને ઉપર છે 1.5 કલાક રહેવાનું છે. અને જે જીપમાં અમે બેઠા હોય ને રિટર્નમાં એ જ જીપમાં બેસી જવાનું. અને જો તમારી જીપ તમે ચૂકી ગયા કે ગમે એ કારણોસર, તો કે તમારે 14 કિલોમીટર છે જે ચાલીને આવવું પડશે, એટલે ટાઈમનું ધ્યાન રાખવાનું. તો આપણે જે જોવા માટે આવ્યા છીએ ને દૂધસાગર વોટરફોલ, તો એ જ જોવા માટે અત્યારે જઈએ. તો બધા ગ્રુપ ગોઠવાઈ ગયા છે અને હવે જો જીપ સફારીની વાટ જોવે છે. અમારી જીપ આવે એટલે અમે બેસી જઈએ. તો જો અહીંયા નાળિયેર પાણી જોઈ ગયા ને, તો ત્રણેય નાળિયેર પાણી કરાવ્યું છે. જો જીપ સફારીમાં બેસી ગયા છીએ અને આપણે ઓપન જીપ હતી. કાદ્યું સુરભી મજા આવે છે ને ઓપન જીપમાં? બહુ મજા આવે છે. જો જલસા કરીશ એકદમ. જો આપણે આ લાઈવ જેકેટ આરે સ્કેમ એટલે એટલો સ્કેમ કે આઈડી પ્રૂફ બી જીપની સફારીમાં આઈડી પ્રૂફ બી ઓલાનું જ વાપરવાનું, આપણું જ વાપરવાનું, ડ્રાઈવરનું નહીં, આપણું જ વાપરવાનું. સ્કેમ તો ગોવામાં જબર સ્કેમ બધી વસ્તુમાં. અને બિચારા મને એવું લાગે આપણા ઇન્ડિયન ને આટલું આવું કરે છે, તો આ ફોરેનર ને કેવું કરતા હશે. આપણી બસમાં ફોરેનર હતા, એ બધા વાતો કરતા હતા આપસમાં. ઇન્ડિયા ઇઝ અ બિગ સ્કેમર. હા, પણ અહીંયા જ આવું છે, બાકી કે આવું નથી. પણ તોય આપણે હારે તો ક્યાંય સ્કેમ નથી થયો, કારણ કે આપણે એ લોકો ચાલાક છે ને એનાથી 3 ગણા ચાલાક છે. એટલે આપણે એનો સ્કેમ કરી નાખીએ, આપણો ન થવા દઈએ. તો અહીંયા રસ્તામાં છે ને વ્યૂ તો બહુ મસ્ત આવે છે, પણ હું એવી જગ્યાએ બેઠી છું કે અહીંયાથી કઈ શૂટ થાય એમ જ નથી. અને રોદા એટલા આવે છે એટલે તમને નહીં બતાવી શકું, પણ વ્યૂ મસ્ત છે આજુબાજુ. તો જો એટલા રોદા ખાધા છે અને ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ વોટરફોલ જોવા માટે. અહીંયાથી થોડુંક જ ચાલવાનું છે અને પછી જો અહીંયા વોટરફોલ જોવાનો છે. તો ગોવામાં છે ને આ પ્લેસ ઉપર છે ને ફોરેનર તમને આપણે ઇન્ડિયન કરતાં વધુ જોવા મળશે. બાકી બધી તો ઇન્ડિયન જ જોવા મળશે, પણ અહીંયા અમે જોઈ છીએ ને તો બધા રિટર્ન ફોરેનર જ થાય છે. અને અમારે હારે છે ને પૂર્ણ લોકો ફોરેનર જ આવ્યા છે. તો અહીંયાથી જો દૂધસાગર વોટરફોલ આપણે પહોંચી ગયા છીએ અને જો કેટલું મસ્ત દેખાય છે. તો ફાઇનલી જો આપણે આ સ્પોટ ઉપર પહોંચી ગયા છીએ. જો અહીંયા બધા નાય છે
આપણી પાસે જેકેટ તો છે પણ આપણે નાવાની કઈ ઈચ્છા છે નહીં. તો નીચેથી જો આપણે જે પોપકોર્ન લીધા હતા ને અહીંયા દૂધસાગર વોટરફોલે આપણે ખાવાના છે. અને અહીંયા છે ને વાંદરાનો બહુ ત્રાસ છે. હાથમાં કાંઈ બી વસ્તુ હોય ને તો એ લોકો લઈ જાય, એટલે બધું આપણે બેગમાં નાખી દીધું હતું. હવે આ ખાઈ લઈએ આપણે. તો જો હું અને દીવું તો નાવા નથી ગયા, પણ જો સુરભી તમને દેખાતી હશે, સુરભી છે ને નાવા માટે ગઈ છે. અને જો અહીંયા અમુક લોકો જ નાય છે, બાકી અમુક લોકો જો એમના અહીંયા બેઠા છે. કારણ કે અહીંયા 1.5 કલાકનો ટાઈમ આપ્યો છે, એમાં અડધી કલાક તો આવા જવામાં વયો જાય, એટલે કલાકમાં નાવાનું, કપડાં ચેન્જ કરવાનું બધું આવી જાય. તો જો તોય અમુક લોકો પડ્યા છે અને આપણા જેવા જો બેઠા છે. તો જો અહીંયા નજીક હું આવી છું, પણ જેકેટ પહેરી નથી આવી, એટલે સુરભી કહે છે કે અહીંયા નજીક ન આવતી. એટલે મેં પગ પલાળવાની વાત કરું છું ને તો જો એ પગમાં અહીંયા છાંટા નાખે છે. અને જો બધા નાય છે અને આપણે જો અહીંયાથી મસ્ત એમનામ જ પગ પલાળવા માટે જ આવ્યા. તો અહીં જો અહીંયા એક મંકી છે, એને કોકનો જો નાસ્તાનો ડબ્બો કોક ખોલીને ખાતું તો લઈને જો આમ વયો ગયો છે. તો અહીંયા છે ને બધું સ્લીપરી બહુ છે, એટલે ધ્યાન રાખતા રાખતા મારા ચપ્પલ એટલા મસ્ત છે ને કે કોરા પગ હોય ને એમાં લોકો લપસી જતા હતા, પણ આ ચપ્પલ એટલા મસ્ત છે ને કે એમાં આપણે લપસતા નહોતા. તો થોડીક વાર જો પગ પલાળીને પાછા આવી ગયા છે, ત્યાં તો જવાનો ટાઈમે થઈ ગયો. તો અહીંયા આખો રસ્તો છે ને આવો એડવેન્ચર વાળો જ છે, એટલે જો જોઈને હાલવું પડે છે, બાકી છે ને પડી જાય આમ. તો જો આવી સ્ટ્રીટ છે ને એ સેમ આપણે થાઈલેન્ડમાં ગયા ને ન્યાય આવી સ્ટ્રીટ હતી, અને ત્યાં આપણે વિડીયો છે ને ઉતારતા હતા, પણ અહીંયા તમને મારી હાલત બતાવું. જો આ જેકેટની કાંઈ જરૂર નહોતી, ન લઈને ગયા. એક તો અમે ખુદ ને ઉપાડી નથી શકતા, જેકેટ અમે લઈને ગયા હતા અને એમને પાછું લાવ્યા છે. એમ થાય ન લાવ્યા હોત તો સારું હતું. અને બેગની કંઈ જરૂર નહોતી. અને અહીંયા છે ને મંકીનો બહુ ત્રાસ છે, એટલે એનાથી નહીં સંભાળીને ચાલવું પડે છે. અને સ્ટ્રીટ નહીં અને પુલ કહેવાય. અત્યારે હું બોલું છું ને મને નથી ખબર ને અહીંયાથી ઓકે અહીંયા જવાનું છે. અડધું મગજ છે ને ચકરાઈ ગયું છે. બોલો, એટલી આવી તો એડવેન્ચર લાઈફ આપણે ક્યાંય નહીં કરી, એવી એડવેન્ચર લાઈફ છે. તો જો આ મંકી અમે છે ને કાગળિયા અહીંયા ફેંકવા નહીં ને એટલે છે ને અહીંયા લીધા હતા, તો જો એ લઈને વયો ગયો અહીંયાથી બાજુમાંથી. તો અમારી ગાડી આવી ગયા છે ને અમે ત્રણેય પહેલા છીએ, જે પહોંચી ગયા છીએ, ટાઈમ પહેલા પહોંચી ગયા છીએ. હા, કારણ કે ન્યાય પછી બધું જોવાઈ ગયું હતું અને અમે 5 મિનિટની જ વાર છે, તો વાર ન લાગે એટલા માટે જો પહોંચી ગયા છીએ. તો આ વખતે છે ને અડધી કલાક ઉપર થઈ ગયું છે ને હજી આપણે પહોંચ્યા નથી, કારણ કે અમે અંકલને કીધું હતું કે પાછળ બહુ જ રોદા આવે છે, એટલે તમે ભલે મોડા પહોંચાડો પણ ધીમે ચલાવજો. એટલે ધીમે ધીમે આપણી ગાડી આગળ વધે છે, હમણાં ટૂંક સમયમાં પહોંચી જાવ. તો જો જે આપણને બસે ઉતાર્યા હતા ત્યાં પાછા આપણે આવી ગયા છીએ. અને જો અહીંયા શેરડીનો રસ આપણે મગાવી લીધો છે. અને જો અહીંયા આપણા ફેન હોતન મળી ગયા છે. કેમ છો? તો ફાઇનલી જો થોડુંક ચાલીને અમારા બસ સુધી પહોંચી ગયા છીએ. તો અત્યારે જો આપણે લંચ માટે છે ને ઊભી રાખી છે બસ, એટલે અહીંયા લંચ કરવાનું છે. અને અહીંયા સ્પાઇસીસનું બધું કંઈક છે તો એ બતાવવાના જ પોતાના આપણને. મસ્ત ઊંઘ આવે ને ત્યાં ગાડી ઊભી રહી જાય, પણ બસમાં જેવા બેહીને એવા તરત બધા સૂઈ જાય છે. તો અહીંયા જો આવી રીતે છે ને વેલકમ કરે છે, જો ફૂલડા ઉડાવે છે જો. તો અહીંયા સૌથી પહેલાં જો આપણને હર્બલ ટી આપી છે, આદુ ને બધું મસ્ત નાખીને જો બધાને હર્બલ ટી આપી છે. તો જો અહીંયા જમવાનું ઘણું બધું હતું, પણ આપણે કાંઈ લીધું નથી. આપણે જો એક મેંગો ડોલી લઈ લીધી છે, અને દીવું એક કોણ લીધો છે, અને સુરભી એક જો ડીશ લેશે, બાકી અમે બે નથી લીધી. બધા છે ને પ્લાન્ટ જોવા માટે લઈ જાય છે, તો અમે જઈએ છીએ હવે જો પ્લાન્ટ જોવા માટે. તો અહીંયા જો અલગ અલગ પ્રકારની બધી વસ્તુ છે ને ઉગાડેલું છે, એની બધાનું નોલેજ અમને આપતા જાય છે. ઇલાયચી ને બધું ક્યાં ઉગે એની બધું કહે છે. જો સોપારી ને એ બધા એના ઝાડ અમને બતાવ્યા. અહીંયાથી કાજુની ખરીદી કરી છે આપણે. જે સોલ્ટેડ કાજુ આવે ને એ લીધા છે અહીંયાથી. 250 ગ્રામ લીધા છે 250 રૂપિયાના. તો બસમાં તો જો હોવાનું જ કામ કર્યું છે, અને હવે આપણે જો ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે, અને ત્યાં જઈને આપણે હોઈ જવું છે. આજનો દિવસ મજા આવી ગઈ ફરવાની. આપણે દૂધસાગર વોટરફોલ ગયા હતા, પછી આ સ્પાઇસીસનું બધું જોવાનું હતું, ત્યાં ગયા હતા, અને હવે પાછા જઈએ છીએ રિટર્ન. આપણે 6:30 વાગે બેઠા હતા અને અત્યારે 5 વાગ્યા છે બસમાં. તો એવું જ કીધું હતું 6 વાગે તમને લઈ જાય અને 5 સાડા 5 તમને ઉતારી દે. તો 5 વાગ્યા છે અને હવે 5:15 સાડા 5 થતા તો આપણે હોટલે પહોંચી જાઓ. તો પાછા જો હોટલે આવતા રહ્યા, અને એક્ટિવા અમે છે ને સવારમાં બહુ વહેલા નીકળી ગયા હતા, એટલે ચાવી આપી દીધી હતી અહીંયા જે નીચે રિસેપ્શનિસ્ટમાં મેનેજર બેઠા હોય ને એને, હોટલવાળાને, એટલે એને પછી એક્ટિવાવાળાને આપી દીધી હશે.
પણ અમારું આધાર કાર્ડ ત્યાં જમા હતું તો પૈસા ચૂકવીને આધાર કાર્ડ આપણું લઈ લીધું છે અને અમારે સવારમાં 4 વાગ્યાની ટ્રેન છે તો એના માટે ટેક્સી અત્યારે બુક કરાવી નાખી છે અહીંયા નીચેથી જ. એટલે બસ જો બધું હવે કામકાજ થઈ ગયું છે, હજી પેકિંગ ને એવું બધું બાકી છે પણ ઘણો બધો હજી તો ટાઈમ છે, હજી 5:15 5:30 જેવું થયું છે અને આપણે અહીંયાથી નીકળવાનું છે 2 વાગે એટલે થોડીક વાર સૂઈ જવું છે અને પછી થેલા બેલા પેક કરશું પછી ટાઈમ રહે તો ક્યાંક બહાર જવું અને રાતે જમવા તો જાઉં જ કારણ કે બપોરે મેન દીવું હોય તો કાંઈ નથી ખાધું, એક આઈસ્ક્રીમ ખાધો છે. તો સુવાની ઘણી બધી ટ્રાય કરી પણ અત્યારે ઊંઘ જ ન આવી એટલે જો હજી 8 નથી વાગ્યા પહેલાં આપણે બાગા બીચ ઉપર આવી ગયા છીએ અને આજે જો થોડોક લેસ ક્રાઉડ લાગે છે અહીંયા અને જો આપણે ટ્રેનમાં જે કપડાં પહેરવાના છે રીલ્સ પહેરીને આવી ગયા છે, નાઈ ધોઈ લીધું છે આપણે. દીવું ને મારી જેવું થયું છે, દીવું એમ કહે છે કે મને ઘર સાંભળી ગયું છે ને દીવું, તો મને એવું થાય ઘરે હોય ને ત્યારે એવું થાય કે બહાર જવું છે અને બહાર આવીને તો થોડાક દિવસ થાય ને કે એમ થાય કે ઘરે જવું છે. જો કે એમ થાય છે કે હજી તો અહીંયા 3-4 દિવસ છે ને તો એમ થાય ઓહો કેદું ના આપણે ગોવામાં રખડી છીએ તો હવે ઘર યાદ આવી ગયું છે. આ વખતે તો ફ્રેન્ડ હારે આવ્યું હોય બાકી નીરવ હારે આવું ને તોય મને એવું થાય. એટલા થાકી ગયા છે તોય તે મ્યુઝિક વાગવા માંડ્યું ને તો આમ પગ છે ને હાથે હાથે થનગનવા માંડ્યા. એમ કહું છું કે હાલો હજી જઈ હાલો ક્લબમાં. જો કે હવે તો નહીં જ જઈએ એમને જો કે પાછા આપણે ટીટોસ લેનમાં આવી ગયા છીએ અને આપણું આ છેલ્લી વાર છે ટીટોસ લેનમાં કારણ કે હવે હમણાં અહીંયાથી હોટલ લઈ જાઉં પછી આપણે ડાયરેક્ટ વયા જવાના છીએ અમદાવાદ. જમવામાં બધાએ અલગ અલગ મગાવ્યું છે. મેં મગાવી છે પાઉંભાજી આવી ગઈ છે, સુરભીએ મગાવ્યું છે પનીર ચીલી અને દીવું મગાવ્યું છે મંચુરિયમ અને આ જો મસાલા છાશ અહીંયા આવી છે તો મસાલા છાશ 3ની મગાવી હતી પછી મેન દીવુએ પાછી જવા દીધી. અમે કીધું અમને સાદી આપો, આમાં મરી ને ફુદીનો બધી વસ્તુ નાખેલી છે અને સુરભી એની રાખી છે. તો હાલો બધા જમવા. મંચુરિયમ આવી ગયું છે, દેખાવમાં તો મસ્ત લાગે છે. પનીર ચીલી વતન આવી ગયું છે. તો અહીંયાનું જે આ પલ્પી ટેન્ડર કોકોનટ શેક છે તો મેં કીધું કે આપણે જઈએ છીએ તો છેલ્લે આ ટ્રાય કરતા જઈએ. તો જો આપણે એક મગાવ્યું છે. આ રોજની કમ્પેરિઝનમાં આજ ગલી જોવો થોડીક શાંત શાંત લાગે છે. આપણે વહેલા છીએ એટલે કાંઈ ખબર નહીં પણ જો ડેઈલી કરતાં આમ એટલી ભીડભાડ નથી લાગતી.